ભૂતળી બેન શોપિંગ કરવાની મજા આવી કા? હા તે જલપા બેન શોપિંગ કરવાની કોને મજા ના આવે? ખાલી રોકડા જોવે, શોપિંગ તો હું હમણાં કરી આવું. ભૂતળી બેન તમે તમારા સાસુને રાજી કરવા કાઈ લીધું છે કે નથી લીધું? એ જલપા બેન આજ તો મારા હાહુ રાજીના રેડ થઈ જશે. એવી મસ્તન વસ્તુ લઈ આવી સોનિયા હાટુ. જલપા બેન આ તમે 20 વાળા મોલ માંથી ચપ્પલ લીધી જ છે ને? હાઈ ક્લાસ લાગે હે રે યો ગાંધીજી જેવી. હા ઈ જ છે ભૂતળી બેન, પહેરવાની પણ બહુ મજા આવે. તમે લઈ લીધી હોત તો? ના ઓ જલપા બેન, મને છે ને 20 વાળા મોલ માંથી ફાવે ની ચપ્પલ પહેરવી, મને મોકી માયલી જ ફાવે. હા રે ભાઈ તમને તો ન જ ફાવે ને ભૂતળી બેન. ક્યાંથી ફાવે જલપા બેન? હે ભૂતળી સતકમજી આવી? થોડીક શોપિંગ કરવા ગઈ તી ગોગડી. એ બજારિયાણી તારું તો કોઈ દી શોપિંગ કરવાનું ખૂટશે જ નહીં. જીએ જોઈને તી તો બજારમાં જ ઊભી હોય. તને શરમ નહીં આવતી હોય ભૂતળી? રોજે રોજ બજારમાં ઊભી હોય, કાક ને કાક લેતી જ હોય, પર્સ લટકાવીને ઠુમક ઠુમક હાલી જ જાય. પોતા હાટુ એક ચીજ લેતા શું શરમાવાનું ગોગડી? તારું તો મગજ છે કે શું? તું શરમાતી હોય તો ભલે, બાકી હું ન શરમાવું હો. લેવામાં શું શરમાવાનું? આપણે જ મફત લેવું છે. મેં કીધું વળી તાર મફત લેવું હશે, મને શું ખબર? કહેવાય ને કે પૈસા દઈને લઈ આવું હું. ત્યારે મફત કોણ દે ગોગડી મને? હું એ બજારમાં નથી કઈ હંધી અમારી આવગી દુકાનો કે મને મફતમાં જે જોવે એ મળી જાય. શોપિંગમાં શું કરી આવી બતાવ તો જરીક. સોરી હો ગોગડી, હું તને છે ને બજાર વચ્ચેમાં ઠેલો ખોલીને નહીં બતાવતા. જોવું હોય ને તો હાલ મારા ઘરે. એમાં શું શરમાવાનું ઠેલો ખોલતા? બજારમાં જ લીધું છે, બજારમાં ન બતાવી શકે? ના ઓ ગોગડી, આઈ એમ સોરી. હે ભૂતળી હમણાં હું સંભળાય હેરો? તાર હાહુન તો બહુ હેરાન કરતી લાગે. તું ચા હા ભરી આવી હે ગોગડી? તું સની મની વાત ઉપર આવને, તું તાર હાહુન હેરાન કરતી લાગે બહુ. હમણાં હંધાઈ કેતો ભૂતળી કઈ કામ કરતી નથી, હંધોઈને હાહુ કરે ને ભૂતળો કરે. બાકી ભૂતળી તો શેઠાણીની વાત લેટતી જ હોય. ના રે ના ગોગડી, આ છે ને હાવે હાવ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત. હું તો કેટલું કામ કરું ખબર છે? કામ કરી કરીને તો હાજે મારી કેડું વરી જાય, તોય હંધાઈ મને એમ કે લે તું હંધોઈ કામ તારા હાહુ પાહે કરાવે. જો તો ગોગડી મારા ઉપર કેવા ખોટા આરોપ દેશે, ભગવાને સહન નહીં કરી શકતા હોય. તું કામ નહીં કરાવતી હોય તો જ કેતા હોય ને. ના રે ના ગોગડી, હું છે ને મારા હાહુ પાહે ખાટલી કેટલું કરાવું ખબર છે? જો ઉઠીને ઈ મારીને ભૂતડાની એની ચાય બનાવે અને હું પી લઉં ને અહીં નાસ્તો લેતા આવે એટલે નાસ્તો ખાઉં, બાકી કઈ કામ નથી કરાવતી. આવી ભરપૂર ટાઢમાં હું ખાઈને ઠામડા કરું, પોતા કરું, ઝાડુ મારું, ઈ કોઈને નથી દેખાતો ને ઈ મને એક ચાય બનાવી આવી દે, ઈ હન થઈને દેખાય કા? હે ગોગડી, એટલે હું તો બચારી હાવ એકલી જ પડી ગઈ ને, કોઈ મારા ભેરું નહીં, હન થાય મારા હાહુ કોર જ છે. તને ગોગડી એવું લાગતું હોય ને કે હું મારા હાહુ પા બહુ કામ કરાવશું, તો એવું હોય જ નહીં. જો એવું હોય તો હું મારા હાહુ હાટુ શોપિંગ કરી આવું કોઈ દી. અત્યારે કેટલી વસ્તુ લઈને આવી ખબર? મારા હાહુ હાટુ ઠેલો ભરી આવી છું. હવે મારે કઈ તને સાબિત નથી કરાવું, અત્યારે ને અત્યારે ઠેલો ખોલીને તારે મન હોય તો મન, બાકી મને કઈ ફરક પડે નહીં. તું આવી જ વાતો લઈને મારા પાસે હાલી આવે તો મારે તારી કઈ જરૂર નથી. તું પૂંગી જા તારા ઘરે ને હું પૂંગી જાઉં મારા ઘરે. ગોગડી તારે મારી હારે આવી જ વાતો કરવી હોય ને, આવા જ સવાલ લઈને આવા હોય ને તો બીજી વાર મને મોઢું ન બતાવતી તારું. અમે કઈ તારું જડબું એવું રૂપારું તો છે નહીં કે હું જોવા પૂંગી આવું. જલપાબેન આજ તો છે ને શોપિંગ કરીને થાકી રહ્યા છે. તમારે અહીંયા વિહમો લેવો હોય ને તો લ્યો, બાકી ચાય પાણી કઈ નહીં પાઉં. જો કેજો નહીં પછી કે ભૂતળીએ કઈ પાયું નહીં. ના ના ભૂતળી બેન, મારે પણ ઘરે જવું છે હવે. અમારે પિન્ટુ આવી ગયો હશે હવે ઈ સ્કૂલેથી, તે હવે હું ઘરે જાઉં ને. હા તે જલપાબેન વેલા વેલા પૂંગી જાવ ને, પિન્ટુ તો મનસે ભંજવાડ કરવા. તમારું મુર્ગાનું કામ વધી જશે. ના ના એમ તો અમાર પિન્ટુ ડાયો છે. હા ઈ તો હંધે સોસાયટી વાળાને ખબર જ છે કે તમારો પિન્ટુ કેટલો ડાયો. જય શ્રી કૃષ્ણ ભૂતળી બેન. એ હા જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. મારા હાટુ હું લઈ આવી ભૂતળી? હે મમ્મીજી, તમારા હાટુ તો કેટલું લઈ આવીશું, તમે તો રાજીના રેડ થઈ જાશો. મારો સ્કાર્ફ લઈ આવીશો કે નથી લઈ આવી બાંધવાનું? મમ્મીજી એ લઈ આવીશું, બેહી તો જાઓ, હું તમને હમણાં બતાવું કેટલું લઈ આવી તમારા હાટુ. તમને પગ ટાઢે ઠરતા હતા ને, તમારા હાટુ મોજા લઈ આવી.
લે બતાવ તો ખરી શું લઈ આવી હું એ જોઉં. જુઓ મમ્મી આ તમારું માથે બાંધવાનો કેવો અસલનો રંગ લઈ આવીશું ને નહીં ઠાવકું. એ મુણિયા તો કેવું અસલ છે લે મને તો બહુ ગમ્યું હો. મૂકવું હશે ને? ના રે ના મમ્મીજી તમને પસંદ આવ્યું પછી હું મૂકવું હોય. હજી હું લઈ આવી ભૂતળી બતાવ તો ખરી. જો મમ્મીજી બીજા છે ને 5 જોડી મોજા લઈને આવી. કેવા મસ્ત છે કા હરખા જાડા છે નો ટાઢ ની વાય. હારું લે આટલા બધા મોજા આ તો આખો શિયાળો પૂરો થઈ જશે તોય નહીં ખૂટે. મમ્મીજી 100 રૂપિયાની 5 જોડી મળતી હતી ને તે મેં કીધું લઈ જ લઉં ચાકના મોકા થઈ જશે તો. એ મુઈ તો 2 ધોલી લઈ લેવાય ને. 2 જ લીધી છે મમ્મીજી. મેં કીધું તમારી વડશો તે મેં એક જ કાઢી. એ મુઈ મોજા તો હારા છે હો. આ લાલ રંગના રે ને ઈ બેય મારા. જો આમાંથી આ લાલ રંગના મારા અને ઓલા લાલ રંગના મારા. એ આ લાલ રંગના બેય તમારા હો. ભૂતળી તું મને કહેતી હતી ને કે તમે મને બહુ વાલા છો. મને તો બહુ વાલી છે. થેન્ક યુ હો ભૂતળી તું મારા હાટુ સ્કાર્ફ લઈ આવી. કેવો મસ્તન છે મને તો બહુ ગમ્યો. પછી તારા હાટુ હું લઈ આવી? કોઈ ન લઈ આવી તું? ના રે ના મમ્મીજી મેં મારા હાટુ કઈ લીધું જ નથી. તમારા હાટુ લઈ આવી. મને કઈ પસંદ આવ્યું જ નહીં તે મેં કઈ લીધું જ નહીં. હવે છે ને મારે એમ કેવું તું મમ્મીજી કે મને છે ને માથું ચડી આવ્યું છે હું થોડોક આરામ કરી લઉં. કઈ વાંધો નહીં ભૂતળી તમ તમારે તું છે ને આરામ કર લે હો. હું છે ને મૂકી આવું હંધોઈ મોજા ને ફોજા ને. ભૂતળી હવે તો હું છે ને બારે જઈશ ને તે હંધાય ને કઈશ અમાર વહુ લઈ આવી છે ને અમાર વહુ લઈ આવી છે. મમ્મીજી હવે તમે આરામ કર લો ઘડીક વાર. કેવો અસલ સ્કાર્ફ છે. મુઈ ભૂતળીને તો રંગ દેવાય. કેવો અસલ લઈને આવી મારા હાટુ જતો. હંધાઈને જય શ્રી કૃષ્ણ. બાય બાય. સોણા વીણતા કરડ્યો મન વિસુડો. હંબો હંબો વિસુડો કાળો ભમર વિસુડો ચટક્યો મન વિસુડો. ઓર બાય આજ તો શોપિંગ કરીને કેળું બેળું હંધોય ભાંગી ગયું. ઓ શેઠાણી બોલો ને નોકર સાહેબ. જો હું તમને મોરથી જ કહી દઉં છું તમે મને અહીંયાથી ઊભું થવાનું કહેજો નહીં કેમ કે આજે મારું છે ને શોપિંગ કરી કરીને કેળું ભાંગી ગઈ હતી. હું ઊભી નથી થવાની હવે. તીએ જાતી ન હોય તો જાડુડી. ઈ તો જાવું જ પડે ને શોપિંગ કરવા. શોપિંગ કરવા જાય ને પાણીપુરી ને આઈસ્ક્રીમ ને હંધે ઢચેડી આવી તે મજા આવી જાય. ખાઉધરી ખાવાથી જ કોઈ દી ધરણી નહીં. વોટ ઇઝ માય હોબી? ખાના ઇઝ માય હોબી. આઈ લાઈક ખાના. આઈ એમ ઓલ્સો ખાઉધરી. યુ ગીવ મી ખાના આઈ વિલ ઈટ. કોણ છે મારા જેવું ખાઉધરું? મોકલી દો તમારે. હાલ ને ભૂતળી મારે થોડીક શોપિંગ કરવી છે. હાલ કરતા આવી. મને શું ખબર તમારે શોપિંગ કરવી છે? હાલો ને જઈએ વેલું કહેવાય ને. મને ખબર જ હતી ચૂડેલ તારી. તું છે ને શોપિંગ કરવાનું કહીશ ને ત્યાં જ ઊભી થાઈશ. જા હવે એક કરસ્યો પાણીનો ભરતી આવ. ઓર બાઈ મારા પગ તે ઓહો કેળો તો હાવ ભાંગી ગઈ. હવે તો ઊભું જ નહીં રહેવાય મારાથી. હું છે ને ખાલી શોપિંગ કરવા જ ઊભી થઈ શકું હું. પાણી નહીં ભરાય જો કહી દઉં છું. તમારે પીવું હોય ને તો તમે હાથે જ ભરી આવો. મારા પાસે આશા ન રાખજો. હવે છે ને તું એ મારા પાસે પૈસા ન માંગજે. આશા રાખજે નહીં. હું તને એક 5 કોઈ નહીં આપું. તો કઈ નહીં. આજ તો શોપિંગ કરી આવી. કેટલાનો ખર્ચો કરી આવી કે તો જાડી? મમ્મીજીને પૂછી લે જાવ. ડાકણ કઈ કામની નહીં. આખો દી લેટ તું બીજું કઈ કરજે જ નહીં. શરીર જ વધાર. ઓકે થેન્ક યુ. કઈ ન દે તો કઈ નહીં. હવે એક જવાબ દઈ દે. હવે શિયાળો આવી ગયો છે મારે છે ને મારો ગલપટો જોવે હે તે ગોતી દે મને. મારો ગલપટો ક્યાં રાખ્યો હે? અત્યારે જ જોવે હે? હવે અત્યારે જ જોવે છે કાઢી દે. અત્યારે જ જોતો હોય ને તો કૂતરું ઉપાડી ગયું તમારો ગલપટો. જાઓ હવે ગોતી આવો તમે જ. શેડારી. શેડા તો હવાર તમાર લડતા હતા ને મને કયો શેડારી. ભૂતળી ભગવાનના ઘરે છે ને તારો હારામ હારો હિસાબ થવાનો હે. તમે કઈ વાળે ન કરો. તમારો ને મારો હિસાબ એવો જ થવાનો છે. તમે મારા ભેગી એવું જ કરો તી હું એવું જ કરું ને. ખાતું સરભર. ડાકણ ચૂડેલ શેડારી તને જે કયો ને એ ઓછું. બાય ભૂતળા. ચૂપ રે ને જાડી બાય વારી. તમે મને હેરાન કરો તી તમને મજા આવે ને હું હેરાન કરું તો મને મજા આવે. મૂંગીની બેઠીઓ ને સાની માની ગેડહા. ભૂતળી હવે તને કોઈ હેરાન કરવા નહીં આવે. તું તમારે હોઈ જા મોજ થી. કેવી અસર ટાઢી હવાન. ઓહો મોજ છે ઓ બાકી.
એ રેશમા ભાભી જોવો તો ભૂતળી બેન ને બે જણા કેવા વટે છે રહ્યા. હું તો કેરની હાંભરું હુરી બે જણા એવા બાચે છે રહ્યા ને. ઈ તો રોજે બાજતા જોઈ હોય એમ તો કોઈ દી હરવું હોય જ નહીં. આ જલપાબેન ને આટા આવી ગયા લાગે. કોકની વાતું હાંભરો હો. પાડોશી એવા જ છે આતંકવાદી જેવા. ભગવાનની બીક જ નહીં કોકની વાતું હાંભરે લ્યો. ઓ જલપાબેન સાના માના ઘરમાં પડ્યા રહો. અમારી વાતું હાંભળજો નહીં નકર અહીંયાથી એક અડબોથ નાખીને તે ગટ્ટો ફરી જશે તમારો. હુઈ જાવ સાના માના ગોદડું ઓઢીને. ખુહર પુહર કરજો નહીં નકર હારો એવો હોનાનો ધોકો મઢાવીને આવીશ.